પેલા છે વેલ પ્લેટ સોહેલભાઈ, વેલ પ્લેટ સોહેલભાઈ. શું છે? ચાય છે, સમોસા કયા છે? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका स्वागत करते हैं, आपका वेलकम करते हैं. આજે પ્લાન એ છે દોસ્તો કે આજે તમને ક્રિકેટ ફિલ્ડ બતાવું. એટલે ઉમરવાડા ગામમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ત્યાં તમને લઈ જાઉં. તમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય યા નહીં ઇન્ટરેસ્ટ હોય, જે બી હાલત હોય, પણ તમે આખો વિડીયો જુઓ. ને ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તાકે દરરોજના વિડીયો તમારા સુધી પહોંચી શકે. We are going to Burhani Cricket Club, ઉમરવાડા. તો દોસ્તો, આપણે પહોંચી ગયા છે બુરહાની ક્રિકેટ ક્લબ ઉમરવાડા. આ ગ્રાઉન્ડ જે છે તે પાનોલીથી આપણે અંકલેશ્વર જાય તો ઉમરવાડા ગામને બિલકુલ પાસ કરીને ગામથી બિલકુલ બહાર આ ગ્રાઉન્ડ છે. ને ઉમરવાડા ગામના બિલકુલ બહાર આ ગ્રાઉન્ડ છે. એક મેચ રમાઈ ગયેલી છે અને એક મેચ હજુ રમાવાની બાકી છે. આ છે બુરહાની સ્પોર્ટ્સ ક્લબ. બરફ ઘોડો બી મળે છે, તકદીર ગ્લાસ કોલા ને આઈસ કોલા. આ આપણે ગ્રાઉન્ડમાં દાખલ થાય તો આવો મંઝર છે. લશ ગ્રીન આઉટફિલ્ડ છે. ના તો હમણાં મુસલસલ ગેમ રમાય છે, એક પછી એક ગેમ રમાતી છે, એટલે ગ્રાઉન્ડ સ્ટાફને એટલો ટાઈમ નથી મળતો. નહીં તો આનાથી બી વધારે ગ્રીન આઉટફિલ્ડ આમતોર પર હોય છે. હમણાં બીજી મેચ ચાલુ થવાની તૈયારી છે. ટીમો નમાઝ પડે છે ને લંચ કરે છે, પછી બીજી ટીમ ચાલુ થશે, બીજી ગેમ ચાલુ થશે. તો તૈયારી છે દોસ્તો, મેચ શરૂ થવાની, મુકાબલો શરૂ થવાની. આ છે કોસંબાનો ડગઆઉટ ને કોસંબા રિપોર્ટર્સ. ને હાંબે જે ટીમ ફિલ્ડિંગ માટે તૈયાર છે તે છે તરકેશ્વરની ટીમ છે, પટેલ વોરિયર્સ કદાચ. તો ટુર્નામેન્ટનું નામ છે તે SSM VPL, સુરતી સુન્ની મુસ્લિમ વોહરા પ્રીમિયર લીગ. તો આખી નામ છે ટુર્નામેન્ટનું. ને ટોસ થઈ ગયો છે. પહેલી બેટિંગ કોસંબાની ટીમ કરશે ને ઓપનર બિલકુલ તૈયાર છે ગ્રાઉન્ડમાં દાખલ થવા માટે. ઓપનર તૈયાર છે. સોહેલભાઈ, બેસ્ટ ઓફ લક. સેન્ચુરી આવે આજે. સોહેલભાઈ તાળિયાના છે. બારડોલીમાં એમની આલુપુરીની દુકાન છે ને બારડોલીના જમાઈ છે. એમાં આપણી બહુ સારી ઓળખાણ છે એમના હાથે. એમાં ઓપનર તરીકે ઉતરેલા છે. એમની બેટિંગ જોઈએ આપણે આજે. પહેલો બોલ, ઓ પહેલી ही गेंद वाइड डिलीवरी. ટુર્નામેન્ટના બારામાં દોસ્તો તમને જરા હું જણાવી દેમ. ટુર્નામેન્ટનું નામ છે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ 2024-25. આ 5મું સિઝન છે. તો કન્સિસ્ટન્સીની તારીફ કરવી જોઈએ. લગાતાર 5 વર્ષથી રમાય છે. આ 5મું વર્ષ છે. 12 ટીમો છે ને 6 ટીમના 2 ગ્રુપ છે. એક ટીમ સંજાલીની છે, કીમની છે, કોસંબાની છે, રવિદ્રાની બી ટીમ છે, નાની નરોલી, તરકેશ્વર, ખુલવડ, પિરામન ને બીજી બી નાની નરોલીની ટીમ છે, કોસાડીની બી ટીમ છે, વસરાવી ક્રિકેટ ક્લબ ને ઉમરવાડાની બી એક ટીમ છે. તો ને આ ટુર્નામેન્ટ લાઈવ બી આવે છે. છેલ્લી લીગ મેચ છે આજે. કાલથી નોકઆઉટ સ્ટેજ શરૂ થાય છે. તો આ ટુર્નામેન્ટ લાઈવ બી આવે છે. DG લાઈવ એક યુટ્યુબ ચેનલ છે, એના પર
આ ટુર્નામેન્ટ લાઈવ આવે છે. ત્યાં અલગ અલગ જગા કેમેરા મૂકેલા છે, તમે જોઈ શકો છો. એક વિકેટનું પતન થઈ ગયું છે કોસંબાનું. કોસંબા રાપ્ટર્સ એવું કંઈ નામ છે, રિપોર્ટર્સની એ ભૂલ થઈ મારાથી. સોહેલભાઈ એક તાબડતોડ ઇનિંગ રમીને આઉટ થઈ ગયા છે અને હવે વન ઓફ માય ફેવરિટ સાદ લુલાત ઉતરી રહેલા છે બેટિંગ માટે. એક સ્ટાર ખેલાડી બેટિંગ પર જઈ રહેલા છે. વેલ પ્લેડ સોહેલભાઈ, વેલ પ્લેડ. સોહેલભાઈએ ગગનચુંબી છક્કો લગાવ્યો ને 3-4 ક્લાસિકલ બાઉન્ડ્રી બી લગાવી. બહુ આક્રમક બેટિંગ કરી. પહેલી ઇનિંગ પણ બહુ આક્રમક. કેન્ટીન બી છે માશાલ્લાહ ગ્રાઉન્ડમાં ને એને જે ચલાવે છે એ આપણા પાનોલીના છે. હાલ હથુરણમાં મુકીમ છે સોહેલભાઈ. સોહેલભાઈ શું છે? ચાય છે? સમોસા કયા છે? અચ્છા, બટાકાના છે? વેજ છે તે બટાકાના છે? બટાકા. પછી આપણે ચાય બી ટેસ્ટ કરું ને સમોસા બી ટેસ્ટ કરું બટાકાના. तीन विकेट गंवा दी है कोसंबा राफ्टर ने 54 रन पे. मोहम्मद सात लुलाट भी आउट થઈ ગયા છે. और दूसरी सफलता हासिल की. अपने પેવેલિયનની તરફ જઈ રહેલા છે. ये पहले गेंद पर 2 रन खर्च करके दूसरा विकेट, दूसरी सफलता हासिल की. આટલે તો કઈ નજર નહીં પડતી આ લોકો વાતો કરે તેના. અરે તો निशान किया था मूसा राजा की ओर से सन्मान दिया खुद कप्तान फरीद. 125 રનનો ટાર્ગેટ છે चल रहे हैं अभी भी. તર્કેશ્વરની પટેલ વોરિયર્સ ટીમને. काफी मैचें मैंने उनकी देखी, उसमें सभी मैचों में उन्होंने स्कोर बनाया है. देखते हैं आप. ને 21 પર 1 વિકેટનું નુકસાન થઈ ગયું છે પટેલ વોરિયર્સનું. આટલેથી સ્કોરર છે. કોમેન્ટ્રી ટીમ બી આટલે છે. मोहम्मद काजी ने बढ़िया फील्डिंग फील्डर द्वारा 1 रन के साथ લાઈવ બી આવે છે આ ટુર્નામેન્ટ के नुकसान पर 3 ओवर की समाप्ति हुई. ડીજી લાઈવ પર યુટ્યુબ પર पटेल बड़े अर्श को કોમેન્ટ્રી આટલે થાય છે. આટલેથી जीतने के लिए 100 रन चाहिए 102 गेंदों के अंदर. તમને શું લાગે મેં કોમેન્ટ્રી કરી શકું છું? 1-2 બોલ ટ્રાય કરવા જેવું છે. અસ્સલામુ અલૈકુમ. ये गेंद डीप मिड विकेट होती हुई ये सीमा रेखा के पार तब पे खाती हुई. 7 ઓવરમાં 71 રન થઈ ગયેલા છે. તો હવે એવું લાગે છે કે આરામથી જીતી જાય. 125 રન કરવાના છે. ખાલી 2 વિકેટ પડેલી છે. તો આપણે આટલેથી હવે રવાના થાય ને અસરની નમાઝ પડીએ ઘેર જઈને. 12 टीमों ने हिस्सा लिया है. 167 गांवों से प्लेयरों का चयन हुआ है. ओहो. 204 टोटल प्लेयरों का टीमों में लिए गए हैं और 12 प्लेयर जो है नवसारी डिस्ट्रिक्ट से हर टीम के अंदर एक प्लेयर दिए गए हैं. तो ये बड़ा टूर्नामेंट है VTL सीजन 5 जिसका ये 30वां मुकाबला, जिसके टाइटल स्पॉन्सर की बात की जाए तो टीम साउथ अफ्रीका अल्ताफ भाई ताड़वाला और इरफान भाई ताड़वाला और दूसरा हमारे स्पॉन्सर है वन एंटरप्राइज मोहम्मद भाई बेदीवा. સ્પોન્સરનો તારુફ કરાવતા હા ભાઈ. ये तेज गेंद थी लेकिन सन्मान दिया बल्लेबाज इलियास देरल की ओर से. તમારો શું ખ્યાલ છે? હવે કાલથી નોકઆઉટ સ્ટેજ ચાલુ થાય છે ને તે નાઇટમાં થશે. બીજો વ્લોગ તમે જોવા ચાહો છો આ ટુર્નામેન્ટનો જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવો. આજે આપણે આટલેથી વિદા થઈ રહેલા છે. પાછી મુલાકાત થાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. कोई रन नहीं मिलेगा.